હેલો ગાઈસ, ગુરુકૃપા ટિફિન સર્વિસમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે જે ગુરુકૃપા ટિફિન સર્વિસને એક ઓર્ડર મળેલ છે જેમાં 150 થેપલા દહીંમાં બાંધીને બનાવવાના છે। મારે એક કસ્ટમર છે, તેમનો ઓર્ડર છે, તે લંડન જઈ રહ્યા છે તો તેમને દહીંમાં બાંધેલ થેપલા લઈ જવાના છે। દહીંમાં બાંધેલા થેપલા એટલે કે તમે લોંગ સમય સુધી તેને સાચવી શકો। તમે દહીંમાં બાંધેલા થેપલાને 8 થી 10 દિવસ રાખી શકો છો, પણ ઠંડી એવી જગ્યામાં જેમ કે તમે એસીમાં અથવા તો ફ્રીઝમાં રાખી શકો છો અને તે તમે વાપરી શકો છો। પાણીમાં બાંધેલા થેપલા 1-2 દિવસ અથવા તો 2-3 દિવસ રહે છે, પછી તે બગડી જતા હોય છે। એટલા માટે દહીંમાં બાંધેલા થેપલા લાંબા સમય સુધી ચાલે છે। અને થેપલા આપણે ગુજરાતી લોકોમાં તો મુખ્ય મેઇન ખોરાક કહેવાય કે એમાંય ખાસ કરીને જૈન લોકોમાં તો થેપલાનું ચલણ બહુ જ હોય છે। ઓકે ફ્રેન્ડ્સ, તો આજે મને આ ઓર્ડર મળેલો છે અને તે હું બનાવી રહી છું, તો મને થયું હું તમારી સાથે શેર કરું। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આગળ આપણે તેનો વિડીયો જોઈ રહીએ છીએ। હેલો ગાઈસ, આજે મારે 150 થેપલાનો ઓર્ડર છે જે દહીંમાં બાંધીને દેવાના છે। તો અહીંયા હું આ લોટ લઉં છું, તેમાં મીઠું, મરચું, હળદર અને દહીંથી આપણે થેપલા બાંધીએ છીએ। આ રીતે દહીં લીધેલું છે અને આપણે તેનાથી આ રીતે થેપલા બાંધીએ છીએ। દહીંથી બાંધવાનું કારણ એ કે થેપલા તમારા લાંબા સમય સુધી ટકી રહે અને બગડે નહીં। પાણીથી બાંધો તો તમારા થેપલા 1 થી 2 દિવસ અથવા 3 દિવસ સુધી રહે છે, જ્યારે દહીંથી બાંધેલા થેપલા તમે 4-5 દિવસ સુધી ખાઈ શકો છો। અને જૈન લોકોમાં દહીંથી બાંધેલા થેપલા બીજે દિવસે ખાઈ શકાય, તે માટે દહીંથી બાંધી શકાય છે। પાણીમાં બાંધેલા થેપલા હોય તો તે વાસી કહેવાય, એટલે આ દહીંથી બાંધેલા થેપલા બીજે દિવસે તમે વાપરી શકો છો। એટલા માટે અહીંયા દહીંથી બાંધીને આપણે થેપલા બનાવીએ છીએ। જે આ થેપલા લંડન જાય છે એટલે આ દહીંમાં બાંધેલા લઈ જાય છે થેપલા। મારે એક ઘરાકનો ઓર્ડર છે। ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। થોડો થોડો જે રીતે જોઈ પ્રમાણે લોટ બાંધા જાય છે અને હવે આપણે તેમાં તેલ નાખીને કૂણવી લઈએ છીએ। આ રીતે થોડા થોડા ગોયણા કરીને આપણે વણી લેશું, જેથી બહુ ઝાઝા ગોયણા કરીએ તો કડક થઈ જાય ચવળ, એટલે આપણે થોડા થોડા ગોયણા કરીને વણતા જઈશું। ઝાઝા ગોયણા તમે એકસાથે કરી લો તો તે સુકાઈ જાય છે, જેથી આ રીતે થોડા થોડા ગોયણા કરીને રાખો તો તે સુકાતા નથી। આવી નાની નાની ટિપ્સ તમે જો ફોલો કરો તો તમારા થેપલા એકદમ કૂણા અને સરસ રહે છે અને લાંબો સમય સુધી ટકી રહે છે। આ રીતે અહીંયા આપણો થેપલો વણાઈ ગયો છે। બહારગામ જ્યારે ખાસ કરીને થેપલા મોકલવા હોય ત્યારે તમે આવી નાની નાની ટિપ્સને ફોલો કરો તો તમારા થેપલા એકદમ સરસ કૂણા અને સારા રહે અને તમે બહારગામ ટ્રાવેલિંગમાં લઈ જઈ પણ શકો। તો અહીંયા આપણે આ થેપલાને ચોળવીએ છીએ। તમે જોઈ શકો છો કે આપણું થેપલું એક પડ થવા આવ્યું છે, તેને પલટાવીએ છીએ એટલે હવે આપણે બીજું પડ કરશું। હવે આપણે તેમાં તેલ નાખીશું। 1 ચમચી તેલ નાખી અને બંને સાઈડ શેકી લેવાનું રહેશે। આ રીતે બંને સાઈડ આપણે થેપલાને શેકી લઈશું। આવો ગોલ્ડન બ્રાઉન કલરનું થેપલું તમે જોઈ શકો છો કે આપણું થેપલું સરસ થઈ ગયું છે। અને બંને ત્યાં સુધી આ રીતે એક બાજુ કરી અને પછી તેલ નાખી અને બીજી બાજુ પલટાવી અને કાઢી લેવાનું રહેશે। બહુ તમે ચોરો કરશો ફેરો તો તમારું થેપલું એકદમ ચવળ થઈ જશે, જેથી કરીને બે જ બાજુ એકવાર એક સાઈડ થાય એટલે તેલ નાખીને બીજી સાઈડ ફેરવી અને તરત જ ઉતારી લેવાનું। અહીંયા આ રીતે થેપલા આપણે બધા ઠંડા કરવા રાખીએ છીએ। તમે જોઈ શકો છો
કે આપણે આ રીતે થેપલાને બધાય ઠંડા કરી અને પછી પેકિંગ કરીશું, જેથી કરીને તેમને લંડન લઈ જવા છે તો બગડે નહીં. આ રીતે આપણે એક પછી એક થેપલા શેકતા જઈશું. આવી નાની નાની ટિપ્સને તમે ફોલો કરો તો તમારા થેપલા એકદમ કૂણા અને સરસ માખણ જેવા બને છે. અને ગુજરાતીઓનું પહેલું ખાણું થેપલા છે, અને એમાંય જૈન ધર્મમાં તો થેપલાનું બહુ જ ચલણ છે. ને આજકાલ ટ્રાવેલિંગમાં બધા જે લોકો જતા હોય તે લોકો ખાસ કરીને થેપલા તો ખાસ લઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલતા. ઓકે ફ્રેન્ડ્સ, તો બાય બાય, નેક્સ્ટ વિડીયોમાં મળશું.